દોસ્તો, મારું નામ દીપક છે. હું 25 વર્ષનો છું અને હું એક સમલૈંગિક છું. મને નવા વૃદ્ધ અંકલને જોવાનો બહુ શોખ હતો. તેના સાથે વાત કરવાનું બહુ ગમે. શહેરમાં રહું છું. મારા મમ્મી પપ્પા પણ શહેરમાં જ રહે છે. હું કોલેજમાં જાઉં છું અને પપ્પાને સરકારી જોબ છે. મમ્મી હાઉસવાઈફ છે. અમારે ગામડે પણ એક મકાન અને 5 વીઘા જમીન પણ છે. પણ પપ્પાની જોબ શહેરમાં હોવાથી અમે અહીંયા રહીએ છીએ. એક સમયની વાત છે. અમારા બાજુમાં ખાલી પડેલ મકાનમાં એક ફેમિલી રહેવા આવ્યું હતું. પણ મેં કંઈ ધ્યાન ના આપ્યું અને કોલેજ જતો અને દોસ્તો સાથે બજારમાં ફરવા જતા. હું જોતો કે મને મારા સાથીદાર અંકલ મરી જાય એટલે બસ, પણ હજી કોઈ અંકલ મર્યા ન હતા. પછી એક દિવસ હું મારા મકાનના ધાબા પર ઊભો હતો. ત્યાં એક 55 વર્ષના અંકલને જોયા. જોતાની સાથે જ હું તો પાગલ થઈ ગયો. તે અંકલ એટલા મસ્ત લાગતા હતા કે વાત ના પૂછો. હું તો તેમને જોતો જ રહી ગયો. મેં જોયું તો એ અંકલ અમારા પડોશી જ હતા. મેં નક્કી કર્યું કે અંકલને કેમ મરવું. હું બહાનું શોધતો હતો. ત્યાં એકાએક મમ્મીએ કહ્યું કે દીપક બેટા, બાજુવાળા આંટી હમણાં આપણા ઘરે આવ્યા હતા અને તેઓ તેમના ઘરે બોલાવે છે. કંઈક કામ હતું. હું તો ખુશ થઈ ગયો અને તરત આંટીના ઘરે પહોંચી ગયો. મેં ડોરબેલ વગાડ્યો. આંટીએ દરવાજો ખોલ્યો. પછી મને કહ્યું, આવ બેટા. મેં કહ્યું, શું કામ હતું આંટી? તો આંટીએ કહ્યું, એ તો બેટા, આ મોબાઈલમાં બેંકનો કંઈક મેસેજ આવ્યો છે. તે શું કહેવા માગે છે એટલા માટે. પછી મેં મેસેજ જોયો અને કહ્યું કે આંટી, આ તો બેલેન્સ ચેક કરવા માટેનું છે. પછી આંટીએ ચા બનાવી. મેં ચા પીધી. મેં કહ્યું, આંટી, અંકલ ક્યાં છે? તો આંટીએ કહ્યું કે એ તો કંપનીમાં ગયા છે અને તે કંપનીમાં મેનેજર છે. આજે કામ હોવાથી જલ્દી ગયા છે. હું મનમાં બબડવા લાગ્યો કે આવે પણ અંકલ જોવા ના મળ્યા. પછી મેં કહ્યું, આંટી, હું જાઉં છું. આંટીએ કહ્યું, બેટા, સોજે આવજે. મારે મારી સહેલીના ત્યાં જવાનું છે અને ઘરમાં તારા અંકલ એકલા જ છે. તો તમે બંને વાતો કરજો. હું 2 કલાકમાં આવી જઈશ. સોજે હું આંટીના ઘરે ગયો. અંકલ આવી ગયા હતા. મેં ડોરબેલ બજાવ્યો તો અંકલે દરવાજો ખોલ્યો. અંકલે કહ્યું, આવો બેટા. હું અંદર ગયો. હું અંકલને ત્રાસી નજરે જોતો હતો. મેં અંકલને પૂછ્યું કે આંટી બહાર જવાના હતા, તે ગયા? તો અંકલે કહ્યું, હા, તે ગયા અને મને કહ્યું હતું કે દીપક આપણા ઘરે આવશે. પછી અંકલે મને પાણી આપ્યું. પછી અમે બંને બેઠા. હું તો અંકલને જોઈ રહ્યો હતો અને અંકલ મને જોઈ રહ્યા હતા. મેં મનમાં નક્કી કરી લીધું હતું કે આજે જ અંકલને પ્રપોઝ કરી લઉં. પછી મેં અંકલને કહ્યું, અંકલ, એક પ્રશ્ન પૂછું? તો અંકલે કહ્યું, પૂછો. તો મેં કહ્યું, સાચો જવાબ આપવાનો. પછી મેં કહ્યું કે અંકલ, શું પુરુષને પુરુષથી પ્રેમ થાય? તો અંકલ બોલ્યા, હા થાય. અંકલે પૂછ્યું, કેમ આવો સવાલ કર્યો? તો મેં કહ્યું, અંકલ, આ મારો પોતાનો જ સવાલ છે અને હું તમને પ્રેમ કરું છું. મેં કહ્યું, મને અંકલ લોકો વધારે પસંદ છે અને મેં તમને જોયા પછી તો મને કંઈ સૂઝતું જ નહીં. એમ કહી મેં અંકલને કિસ કરી. પછી તો અંકલે મને એવી કિસ કરી કે હું તો તેમના પ્રેમમાં ડૂબી ગયો. પછી તો બધું થયું જેમ મેં વિચાર્યું હતું. અંકલે મને જિંદગીની તમામ ખુશી આપી દીધી હતી. પછી અમે જ્યારે મોકો મળતો મસ્તી કરી લેતા. દોસ્તો, આવી સારી સ્ટોરીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સ્ટોરી ગમી હોય તો એક લાઈક પણ કરી દેજો. ધન્યવાદ.